ટ્રેનમાં ચેન ખીચવાની હિંમત કોઈની ન થઈ હોય, પણ બસની અંદર એસટી બસમાં ટકોરી વગાડવાની ઈચ્છા દરેક છોકરાઓની હોય જ. અને એને એમ થાય કે બહુ તો શું થશે, કંડક્ટર ખીજાશે. કેમ કે આ એ જમાનાની વાત છે કે જ્યારે પ્રાઇવેટ બસ નથી, ખાલી એસટી બસ જ હતી. હવે બસ એવી હતી બસ, અને એમાં ત્યારે બસ છે એસી નહોતી, દેશી હતી. એને કારણે બારીવાળી સીટ મેળવવી એ ઓલિમ્પિકની અંદર મેડલ મેળવ્યા સમાન હતું. અને સોશિયલ ડિસ્ટન્સિંગ આવો વર્ડ તો ઓક્સફોર્ડ વાળાએ પણ પોતાની ડિક્શનરીમાં લખ્યો નહોતો એવો જમાનો હતો. કેમ કે 2ની સીટમાં 3 અને 3ની સીટમાં 4 એવા ઓછામાં ઓછા એટલાય તો બેસવાનું. અને એમાં પાછા વચ્ચે ઊભા હોય અલગ, કારણ કે ગામની આખા દિવસની 2 જ બસ જતી હોય એટલે ગળદી હોય, એટલે એમાં બધા પાછા આમ ટીંગાતા હોય. એના પાછા છોકરા છે એ તમારે રમાડવાના, કારણ કે છોકરું તો મારું ક્યાં બેસે, બેન જરા ખાચો ને. આવો જમાનો હતો. અને એમાં પણ તમે વિચાર કરો કે ડ્રાઈવર છે ગંજી પહેરીને બસ ચલાવતો હોય, બસ ઊભી હોય, એની અંદર બફારો હોય, એમાં પાછા એક બાપા છે એ બીડી સળગાવે. બસ તમે પાછળથી જુઓ તો એક સાઈડ નમેલી હોય, બહાર HIV એડ્સની જાહેરાત હોય, લોકો પાસે મોટા મોટા થેલા હોય જે આની અંદર સમાય નહીં, એ બધું પછી બસની ઉપર બાંધે. આમ પાછળ જુઓ તો બાઇક છે એ બસની ઉપર બાંધતા હોય. આવો જમાનો હતો. અને એમાં આજે એસટી બસની જેટલી પણ ગાથા તમે વિચાર કરો ને તો એમ થાય કે હાલો રસ, તાજો રસ, આદુ લીંબુ મસાલાથી ભરપૂર રસ. તમને 5 રૂપિયામાં ત્યાં બેઠા બેઠા પેલું મળે. અને પાણીની છે એ બોટલ નહોતી, પાણીના ગ્લાસ અને પાઉચ હતા. એ પાણી, એ ઠંડુ પાણી. એટલે તમને આ બધી સુવિધાઓ અહીંયા જ મળતી. અને છોકરાઓ માટે સ્પેશિયલ સિંગ રેવડી બિસ્કિટ, સિંગ રેવડી દાળિયા. એટલે એ છોકરાની સામું એવી રીતે જોવે ને કે છોકરાઓ તમારી પાસે કે પપ્પા પોપિન્સ લેવી છે. પોપિન્સમાં પાછા 6 કલર હોય, એટલે થોડા ઘણા ખર્ચા તમારે થતા જ. અને આવી જ્યારે એસટી બસ ઉપડે, અને એ એસટી બસ એવી ખખડધજ, આમ ત્યારે રસ્તા એવા હતા કે 3-4 લોકોની જૂની કબજિયાત છે એ એક મુસાફરી પછી મટી જતી. અને એમાં પાછી આવી એસટી બસ બગડે એટલે એના પેસેન્જર છે ને એ બીજી બસમાં ટ્રાન્સફર કરે. એટલે એ બસના પેસેન્જર છે ને તમને એવી રીતે જોવે જાણે તમે પૂછ્યા વગર એની ઘરે છે ને પ્રસંગ કરવાના હોય. અને આમ પોડા પોડા થઈને મંડે બેસવા, કાંઈ જગ્યા નથી. અરે ભાઈ બસ ખોટકાણી છે તમે એટલે બેસવા દો. પાછા મોબાઈલ નહોતા એટલે એકબીજાના મોઢા તો જોવાય નહીં. જરાક વાર બસ ઉપડે ને પછી કે આમ તમે મૂળ ક્યાં ના, ત્યાંથી ચાલુ કરે કે મૂળ અમે ધાંગધ્રાના, ત્યાંથી વાતું ચાલુ થાય. અને એકબીજાના ખર્ચા મંડે ગણાવા. અરે તમે હું વાત કરો છો, તમારું તો કાંઈ નથી, મારે હું લગ્નમાં ખર્ચો થઈ ગયો. આવી વસ્તુ ગણાવે. અને એમાં પાછું જે થોડુંક લીલા કલરની સીટ હતી એમાં જરાક ફાટેલી હોય ને તો અમુક લોકો અહીંથી રાજકોટથી બેઠા હોય, જુનાગઢ આવતા આવતા અડધું સ્પંચ કાઢી નાખે. અને એમાંય પાછી આગળની સીટની પાછળ છે ને પ્રેમી પંખીડા હોય એના પુરાવા મૂક્યા હોય, આમ દિલ દોર્યું હોય, એક બાજુ પી હોય, એક બાજુ એસ હોય. એટલે આ બેઠા બેઠા કે આ નક્કી પ્રવીણ અને ઓલી સપના હોવી જોઈએ. બોલો, આવા વસ્તુઓ કરતા. અને એમાં જે રિલેટિવની આ તમે રોકાવા આવ્યા હોય ને, તમારા થેલા છે ને એ ગોઠવી દે. આવી બધી વાતો. એટલે તમે કોઈ પણ બસ સ્ટેન્ડમાં નોનસ્ટોપ બસ જતી હોય ને એ મજા આવી જતી. બાકી એને બફારાની અંદર જે થોડી વાતોચીતો કરતા જે તમે પ્રસંગો, યાદગાર પ્રવાસો છે એ એસટીમાં બને, એ આ બધી એસી વોલ્વોમાં ન બને ભાઈ. કમેન્ટ કરીને જણાવજો કાંઈ રહી જતું હોય તો.